चिन्तासन्तानन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् नम अज्ञानञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। ચાલો ક્વિક સમરી લઈ લો પહેલા, પછી આપણે સેકન્ડ પાર્ટમાં જઈએ. કોણ કરે છે સમરી? ક્વિક સમરી, ક્વિક સમરી કરી લો, ક્વિક એકદમ ફટાફટ. ગઈ વખતે આ જે સૂત્ર છે 21મા સૂત્રમાં શું લીધું હતું બોલો. બોલો. એટલે આપણે જે મૂળ શંકા હતી ત્યાંથી એ સામ્ય શ્રુતિથી જે આપણે સિદ્ધ કર્યું કે જે બ્રહ્મવેત્તા છે એને કર્મફળનો સંબંધ હોતો નથી. તો એની પર શંકા કરીને કહે છે કે તદ ન ઉપપદ્ય, તે ઉપપન્ન થતું નથી. તો એના માટે જે શંકાકાર એનું પોતાના પક્ષ માટે કહે છે કે એ જે તો માત્ર સ્તુતિ માત્ર છે, એ જે શ્રુતિ જે કહીએ તો ને ઉપરાંત આગળ કહે છે કે જો તમે કર્મ જે બ્રહ્મવિદ્તા છે, જ્ઞાની છે, એને જો કર્મકૃતિ એટલે કે ઉપાદાન જો સ્વીકાર કરવામાં ન આવે, તમે જો કહો છો એ પ્રમાણે, તો પછી એને કર્મ કરવાનો અભાવ છે એવું તેમ કહો, તો પછી એના જાણીત જે ગુણ દોષ છે, ગુણ દોષનો એને સંબંધ થવાનો પ્રશ્ન જ ના રહે. અને અહીંયા શ્રુતિ એનો જે નિષેધ કરે છે તો એ અનુપપન્ન થાય. એટલે એના અર્થમાં એ કહે છે કે જે માત્ર પદ છે સૂત્રમાં, સ્તુતિ માત્રમ, એ માત્ર પદથી ફક્ત જે જ્ઞાનીઓને છે એને તમે જો કહો છો એનાથી વિરુદ્ધ કહે છે કે જ્ઞાનીઓને પણ કર્મનો સંબંધ થાય છે એ સૂચવે છે. અને અહીંયા આ જે છે તે જ્ઞાની અને અજ્ઞાની એ બંને જણા જે કર્મ કરે છે તો એ બેને જે ફળ પ્રાપ્ત થાય છે એના ફળનો ભેદ નિરૂપણ કરવા માટે નિષેધ કરવામાં આવ્યો છે. એટલે ઇતર સાધારણ પરિહતે એ રીતે કહ્યું. કેમ કે જ્ઞાની જે કર્મ કરશે એ તો નિષ્કામ કર્મ કરશે, પ્રકૃત કર્મ કરશે, એટલે એને કર્મફળનો સંબંધ નહીં થાય. પણ જે અજ્ઞાની છે એ જે કર્મ કરશે એ સકામ કરતો હોવાથી એને ફળનો સંબંધ થશે ને એને ફળ પણ એ રીતનું પ્રાપ્ત થાય. તો એ બે વચ્ચેનો જે ફળનો જે તારતમ્ય છે એ કહેવાનો અહીં આશય છે, એમ અહીં શંકાકાર કહે છે. એટલે તમે જે કહો છો કે જે જ્ઞાન છે, જ્ઞાનનું કર્મ છે, જ્ઞાનનું શેષ છે એ ઉપપન્ન થતું નથી, આ નિશંકા હતી. અને તો એમાં સિદ્ધાંતમાં આપણે એ જોયું કે ન એવમ ભક્તું શક્યમ, એટલે એ તમે કહો છો એ યોગ્ય નથી. ત્યાં આપણે સિદ્ધ કર્યું કે પદ જ્ઞાનસ્ય, એટલે કે આ જે શ્રુતિ વચન છે એ વિધેયવાચક છે, એટલે કે ફળ પ્રદાન કરનારું છે. ને એ વિધેયવાચક કેવી રીતે છે તો પદ જ્ઞાન છે. પદ એટલે કે પરબ્રહ્મના જે ચરણ કમળો છે એ ચરણ કમળનું જે જ્ઞાન થાય છે એને કર્મફળ સાથે સંબંધ રહેતો જ નથી, એ નથી આપણે સિદ્ધ કર્યું. ને એના અનુસંધાનમાં બૃહદ ઉપનિષદની શ્રુતિ વચન કહ્યું કે તસ્યૈવ સ્યાત પદવિદ તમ વિદિત્વા ન લિપ્યતે કર્મણા પાપકે નીતિ, એટલે કે એને કર્મફળથી લેપાતો નથી. એ રીતે સિદ્ધાંત પક્ષે કહ્યું. બીજું કે આ જે પુરુષોત્તમના જ્ઞાનને કારણે જે અસંબંધરૂપ જે ફળ છે એ અપૂર્વ છે. ને અપૂર્વ છે એ રીતે જે અપૂર્વ હોય એનું વિધાન કરવું જોઈએ, ઉચિત છે. એટલે કે અપૂર્વ વિધેય છે ને એમાં જે કહ્યું કે વિધેયત્વમ એવ, જે એવકાર છે એ એવકાર એ જ સૂચવે છે કે અહીંયા અર્થવાદનો વિષય નથી, કે તમે જે સ્તુતિ કહો છો એ નથી. અને જો અપૂર્વ હોય એનું વિધાન કરવું જો ઉચિત હોય તેને દ્રષ્ટાંતથી સમજાવ્યું કે કર્મકાંડનો દ્રષ્ટાંત આપ્યું. પ્રતિષ્ઠંતી વૈય એતા રાત્રિ ઉપયંતી, એમાં જે વય પદ છે એ નિશ્ચયાત્મક છે અને ત્યાં એને ફળ વિધેયક માને છે કર્મકાંડમાં. તો જો એ ફળ વિધેયક હોય તો એ કર્મકાંડમાં જો ફળ વિધેયક હોય તો જે જ્ઞાનકાંડ જે છે એમાં એને તમે સ્તુતિ કેવી રીતે કહી શકો?
તો એ રીતે સિદ્ધાંત પક્ષકારે એ રીતે કહ્યું કે જે વસ્તુનું જે કથન હોય એ જો ફળરૂપ હોય તો એને વિધિ માનવી જોઈએ, એટલે એને સ્તુતિરૂપ ના માનવી જોઈએ. એ રીતે આપણે અને કર્મફળનો સંબંધ છેલ્લે એ સમજાયું કે જે નિષેધ જે શંકાકારે કહ્યું કે કર્મફળનો નિષેધ કહ્યું છે એ અનુપન્ન થાય છે એ કહ્યું, તો એ કર્મનો સંબંધ હોય એ પણ ઉચિત નથી. એ પણ એમને સૂર્યના દ્રષ્ટાંતથી કહ્યું કે સૂર્યના કોઈ કહે કે સૂર્યમાં અંધકારનો અભાવ છે, તો જે અભાવ છે એમ કહેવાથી સૂર્યમાં અંધકારનો સંબંધ છે એવું તમે કહી ના શકો, એ સંભવ યોગ્ય નથી. એવી જ રીતે જ્ઞાનમાં કર્મફળનો સંબંધનો નિષેધ કયો છે એ એના જ્ઞાનમાં કર્મફળનો સંબંધ હોવો જોઈએ એ કહેવું ઉચિત નથી. આ રીતે ત્યાં સુધી જોઈ લો. હા, હવે આપણે આગળ જઈએ. અથવા બીજો હવે પક્ષ જોઈએ, ઉત્તર પક્ષનો. માં અથવા પુરુષોત્તમ જ્ઞાન મુખ્ય ફલસ્ય અતિ મહત્વેન સાક્ષાત વક્તુમ અશક્યત્વમ જ્ઞાપયંતી इति कौमुतिकन्यायेन परंपरया तद आहारचर्या तम विदित्वा ब्राह्मणो भवति इति श्रुतेः ब्राह्मणपदेन ब्रह्मविद उच्यते. હવે એક બીજો પક્ષ ઉત્તર પક્ષ એક બીજો ઉત્તર પક્ષ અહીંયા કહેવામાં આવી રહ્યો છે. સ્તુતિ માત્રમ ઉપાદાનાદિતિ ચેત, આ જે છે સૂત્ર, એમાં હવે એક બીજો ઉત્તર પક્ષ કહેવામાં આવી રહ્યો છે. અને એ ઉત્તર પક્ષ બીજો કેમ અહીંયા કહેવામાં, કારણ કે બીજું ઇન્ટરપ્રિટેશન છે, આ સેકન્ડ ઇન્ટરપ્રિટેશન છે પુરુષોત્તમજી, એટલે સોરી ગુસાઈજીનો. પણ પુરુષોત્તમજી ત્યાં જસ્ટિફિકેશન આપે છે કે કેમ બીજી વખત આને ઉત્તર પક્ષ, ઓલ્ટરનેટિવ ઉત્તર પક્ષ આપવાની જરૂર પડી. ત્યાં કહે છે, પુરુષોત્તમજીનો આપણે જોઈ લઈએ. પુરુષોત્તમજી શું કહે છે કે યતો વાચો નિવર્તન્તે, યતો વાચો નિવર્તન્તે જેવી જે શ્રુતિઓ છે તેમાં ભગવાનનો જે જ્ઞાન છે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસા, જ્યાંથી વાણી પાછી આવે છે, જ્યાંથી વાણી પાછી આવે છે, મન વગેરે ઇત્યાદિ બધું પાછું આવે છે, ત્યાં ભગવાનનું જ્ઞાન જે છે સમગ્રતયા બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી. કેમ કે બ્રહ્મ સ્વયં જે છે એ જ્ઞાનનો વિષય, પૂર્ણ જ્ઞાનનો વિષય નથી. અંશાત્મક જ્ઞાન મેળવી શકાય, પણ જો તમે એમ કહો કે પૂર્ણ બ્રહ્મ સમજાઈ ગયો, કે પૂર્ણ બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું, તો શ્રુતિ આવીને કહે છે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસ, એ નહીં બંધાય. તો યતો વાચો નિવર્તન્તે જે શ્રુતિ વાક્ય છે, તો ભગવાનના જ્ઞાનનું અહીંયા ફલનું નિરૂપણ છે. તો ભગવાનના જ્ઞાનનું નિરૂપણ જે છે
જ્ઞાનનું ફલ શું છે? ભગવત જ્ઞાનનું ફલ શું છે? કેવલ કર્મ ફલ બંધન વિમોક્ષ, કે કર્મ ફલ બંધનથી છુટકારો, એ તો ભગવત જ્ઞાનનું માત્ર એક ફલ માત્ર તો હોઈ ન શકે. સમજ્યા? અહીંયા શું કહ્યું હતું જસ્ટિફિકેશનમાં? કે જે જ્ઞાનીઓ જો કર્મ કરે, એટલે જ્ઞાનીઓનો જે કર્મ જે છે એમાં ગુણદોષ ઉત્પન્ન થતો નથી. કર્મથી જે ગુણદોષ ઉત્પન્ન થાય છે તે જ્ઞાનીઓને લાગુ નથી થતો. એ ખાલી અજ્ઞાનીઓને જ ગુણદોષનો સંબંધ થાય છે. સામ્ય શ્રુતિની અંદર જોયું ને આપણે, સામ્ય શ્રુતિની અંદર શું જોયું હતું? કર્મફલ સંબંધનો અભાવ જોયો હતો ને આપણે. યાદ છે બધાને કે નથી યાદ? ભાઈ બોલો. કર્મફલ સંબંધ અભાવ. કર્મફલ સંબંધનો અભાવ છે. કોનામાં અભાવ છે? બોલો. બ્રહ્મજ્ઞાની છે. બ્રહ્મવેત્તા. બ્રહ્મજ્ઞાની હોય એ લોકોને બ્રહ્મવિદ્તા. કર્મફલ સંબંધનો અભાવ હોય. કરેક્ટ. અહીંયા શું કહે છે કે ભાઈ ભગવત જ્ઞાન જે છે ખાલી કર્મફલ સંબંધના અભાવ માટે જ છે કે કંઈક વધારે છે? સમજ્યા કે નહીં? કર્મફલ સંબંધના અભાવ કરવા માટે ભગવત જ્ઞાન હોય? ભગવત જ્ઞાન તો કેટલું મોટું! પુરુષોત્તમ જ્ઞાન, જે જ્ઞાનના માટે એમ કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસા, એના માટે ખાલી કર્મફલ સંબંધ અભાવ જસ્ટિફાઈડ નથી. કર્મફલ સંબંધ અભાવ તો ખાલી એક અંશ માત્ર છે ફલ. આ એક ફલ ન હોઈ શકે બ્રહ્મ જ્ઞાનનું, પુરુષોત્તમના જ્ઞાનનું. તેથી કરીને પુરુષોત્તમના જ્ઞાન થી કર્મફલ સંબંધ થાય છે એટલું કહેવા માત્રથી તો જસ્ટિફિકેશન મળતું નથી. બહુ ઓછું થઈ જાય છે. પુરુષોત્તમનું મહાત્મ્ય ઓછું થઈ જાય છે. તમે સમજ્યા હું શું કહું છું? પુરુષોત્તમના જ્ઞાનથી કર્મના ફલનો સંબંધ અભાવ થાય છે એવું છે શ્રુતિની અંદર. વેરી ગુડ છે તો છે, એમાં શું પ્રોબ્લેમ છે? સ્તુતિ માત્ર તો નથી. પહેલા જોઈ ગયા ને આપણે કે ખાલી સ્તુતિ માત્ર અર્થવાદ નથી, ખરેખર થાય છે. બ્રહ્મ જ્ઞાનથી કર્મફલ સંબંધનો અભાવ થાય છે ખરેખર. પણ હવે એ ખરેખર થાય છે, એક્સેપ્ટેબલ. પણ હવે એક બીજો પ્રોબ્લેમ, કે શું પુરુષોત્તમનું જ્ઞાન કર્મફલ સંબંધ અભાવ જ આપે છે? બસ બીજું કંઈ નહીં? ધીસ ઇઝ ઇટ? આટલું જ પુરુષોત્તમના જ્ઞાનનો ઉપયોગ? આટલો જ ખાલી કર્મફલ સંબંધ અભાવ? બસ? સમજ્યા? એટલો નથી એનો મહાત્મ્ય. પુરુષોત્તમ જ્ઞાન મહાત્મ્ય એટલું સીમિત નથી. તેથી કરીને આ સૂત્રને બીજી રીતે ઇન્ટરપ્રિટ કરવો પડશે. બીજો પણ ઇન્ટરપ્રિટેશન છે, જેથી કરીને એ પણ સિદ્ધ થઈ જાય કે પુરુષોત્તમ જ્ઞાનથી ઈષદ ફલ પ્રાપ્ત નથી થતું, મહત ફલ પ્રાપ્ત થાય છે. આનાથી પણ વધારે મહત ફલ. ઈષદ એટલે થોડો, મહદ એટલે વધારે. તો કર્મફલ સંબંધ અભાવ તો ઈષદ થોડું, ઈષદ ફલ છે. હા, વાત સાચી છે કે જે લોકો પુરુષોત્તમના જ્ઞાની છે એ લોકોને કર્મનો ફલ સંબંધ નથી. પણ સમજ્યા છો તમને હું શું કહું છું? પણ શું એટલું જ માત્ર મહાત્મ્ય છે પુરુષોત્તમના જ્ઞાનનું? અને આ મહાત્મ્ય બસ કર્મફલ સંબંધ આ ભાવ સુધી સીમિત છે? તો એને સમજાવવા માટે સેકન્ડ ઇન્ટરપ્રિટેશન સૂત્રનું કરી રહ્યા છે શ્રી ગુસાઈજી. તમને સમજમાં આવે છે કે નહીં? બોલો. સેકન્ડ ઇન્ટરપ્રિટેશન કેમ આપવાની જરૂર પડી ખબર પડે છે? મહાત્મ્ય જ્ઞાનનું એનાથી પણ વિશેષ એ બોધ કરવા માટે. હા, કારણ કે શ્રુતિ એમ કહે છે કે જે લોકો જ્ઞાની છે એ લોકોને કર્મનો ફલ લેશ માત્ર પણ અડી નથી શકતો. ગુણ કે દોષ
અડી નથી શકતો. તો શું પુરુષોત્તમનો જ્ઞાન બસ આ એકલું જ આટલા ફલ સુધી સીમિત છે? સમજ્યા ને? જે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સ એવો બ્રહ્મ જ્ઞાન, અને એનો ફલ બસ માત્ર એક ક્ષુદ્ર ફલ, કર્મ ફલ સંબંધાભાવ. ના 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 ના, દેટ સમથિંગ મિસિંગ. એટલું નથી. સમજ્યા? એટલા માટે અહીંયા શ્રી ગુસાઈજી એક સેકન્ડ ઇન્ટરપ્રિટેશન આ સૂત્રનો આપી રહ્યા છે. એ આપણે અહીંયા હવે જોઈએ. બરાબર છે? સૂત્રસ્થ શું ઇન્ટરપ્રિટેશન આપી રહ્યા છે એ હવે આપણે જોઈએ. બરાબર? તો અહીંયા શું કહે છે કે ક્યાં ગયો? હા, અથવા. હવે જો, હવે અથવા શબ્દને તમે જોશો ને તો તમને થોડુંક ખ્યાલ આવશે. અથવા પુરુષોત્તમ જ્ઞાન મુખ્ય ફલસ્ય અતિ મહત્વેન સાક્ષાત વક્તુમ અશક્યત્વમ જ્ઞાપયંતી કૈમુતિક ન્યાયેન. હવે સમજમાં આવ્યું? આ લાઈન સમજમાં આવી કે નહીં? પંક્તિ લાગી કે નહીં? પંક્તિ લગી કે નહીં? દીક્ષિતજી મહારાજને યાદ કરો. લક્ષ્મી આવી કે નહીં? ન્યાય લીધો એટલે બંનેને એટલે કર્મફળનો સંબંધનો અભાવ તો બરોબર છે, પણ એનાથી વિશેષ છે. એટલે એમ કે એ કૌતિક એ તો હોય જ. એ તો હોય જ. એનાથી વિશેષ છે એક અવધિક. હા, લક્ષ્મી આવી. હા, પુરુષોત્તમ જ્ઞાન મુખ્ય ફલસ્ય અતિ મહત્વેન. પુરુષોત્તમનું જ્ઞાન તો બહુ મહત છે ભાઈ. પુરુષોત્તમના જ્ઞાનથી જે ફલ પ્રાપ્ત થવાનો છે તો બહુ મોટો છે. અતિ મહત્વેન સાક્ષાત વક્તુમ અશક્યત્વમ, એને કહેવું અશક્ય છે, એટલો બધો મોટો ફલ છે. એ પુરુષોત્તમના જ્ઞાનનો ફલ તો ભાઈ મહત છે, બહુ મોટો છે. એને કહેવું અશક્ય છે. કેમ કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા. એવું પુરુષોત્તમ જ્ઞાન, પુરુષોત્તમનો જે સિદ્ધ જ્ઞાન જે છે તો કહેવું, વાણીથી વાચારંભણ થઈ જાય, બોલો ને તરત જ લિમિટેશન આવી જાય. સમજ્યા કે નહીં? વાચારંભણમ વિકારો નામ ધેય મૃતિકા ઇત્યેવ સત્યમ. એમાં જે વાચારંભણમ જે કરી રહ્યા છે, બોલતાની સાથે જે આવતી વાણીમાં લિમિટેશન્સ, વાચારંભણ સમાન થઈ જશે. જ્યારે તમે એમ કહો કે પુરુષોત્તમ જ્ઞાનથી કર્મ ફલ સંબંધા ભાવ, તો ફલ મળે છે તો વાચારંભણ થયું કે નહીં? સમજ્યા? બીજાને આઈ કે લક્ષ્મી આઈ કે નહીં સબનકુ? હા, એ વૈખરીની વાત કરે છે, વૈખરી વાણીની વાત કરે છે. વૈખરી કરો કે ગમે તે વાણી કરો, ઓકે. પુરુષોત્તમ જ્ઞાન મહત છે. તો મહત જે વસ્તુ છે એનો તમે લિમિટેડ ઉપયોગ, જે ફલ જે છે એ તમે એમ કહો કે ભાઈ એ તો કર્મફલના સંબંધને અભાવ કરવા માટે છે જ્ઞાન, તો જસ્ટિફાઈડ છે? એને ન્યાય મળશે? એ જે પુરુષોત્તમ જ્ઞાનની જે ગરિમા છે, એ ગરિમા એની રહેશે? સમજ્યા કે? ના, નહીં. ગરિમા નહીં રહે. એટલું જ માત્ર નથી પુરુષોત્તમ જ્ઞાનનું મહાત્મ્ય, સૂર્યના દીવો બતાવવા જેવું થઈ જાય. હા, ગરિમા નહીં રહે. એનાથી કેટલી મહત છે. પુરુષોત્તમ જ્ઞાન તો મહત છે. એને કહી ન શકાય, વર્ણન ન કરી શકાય. યતો વાચો નિવર્ત, વાચારંભણ થઈ જાય, કહેતો વાચારંભણ થઈ જાય. સાક્ષાત વક્તુમ અશક્યત્વમ જ્ઞાપયંતી ઇતિ કૈમુતિક ન્યાયેન પરંપરયા તદ આહાર નરચર્યા તમ વિદિત્વા બ્રાહ્મણો ભવતિ ઇતિ શ્રુતેર બ્રાહ્મણ પદેન બ્રહ્મવિદ ઉચ્યતે.
તેથી અહીંયા એક સેકન્ડ ઇન્ટરપ્રિટેશન કરી રહ્યા છે. કેમ ઇન્ટરપ્રિટેશન કરી રહ્યા છે કે ભાઈ બ્રહ્મ જ્ઞાનથી કર્મફલ સંબંધાભાવ થાય છે કે કઈ બ્રહ્મ જ્ઞાન સમજો હવે એકદમ ધ્યાનપૂર્વક સમજજો. બ્રહ્મ જ્ઞાન પુરુષોત્તમ જ્ઞાનથી કર્મફલ સંબંધ થાય છે કે પુરુષોત્તમ જ્ઞાન જેને છે એનાથી કર્મફલ સંબંધાભાવ થાય? સમજ્યા કે નહીં તમે? ફરીથી સમજાવું. પુરુષોત્તમ જ્ઞાનથી સાક્ષાત કર્મફલ સંબંધાભાવ થાય એ તો સાચી વાત, પણ પુરુષોત્તમ જ્ઞાનથી પુરુષોત્તમનું જ્ઞાન તો જોઈએ જ કર્મફલ સંબંધ કરવા માટે. એ કે પુરુષોત્તમ જ્ઞાન જેને છે એવી વ્યક્તિ સાથે સંબંધ થવાથી કર્મફલ અસંબંધ થઈ જાય છે. સમજ્યા કે નહીં તમે હું શું કહું છું? એટલે વિદિત્વ કહીએ. તમ વિદિત્વા. હા, સમજ્યા કે નહીં સમજ્યા? જે સમજાય હું તો રિપીટ કરું, હું જે સમજી છું એ એટલે જેને પુરુષોત્તમનું જ્ઞાન છે એવી વ્યક્તિ. હા તેવી વ્યક્તિ હા હા તેની સાથે સંબંધ થવાથી હા હા કર્મફળ તો કર્મફળનો એ સંબંધ નથી. સંબંધ નથી થતો એ હા. મેં કીધું બરાબર ને? જો ઇન્ટરપ્રિટેશન, આ સેકન્ડ ઇન્ટરપ્રિટેશન જે છે એમાં આવું કહી રહ્યા છે. કેમ કહી રહ્યા છે એ સમજમાં આવ્યું હવે તમને? હમ. કેમ કે ડાયરેક્ટ પુરુષોત્તમના જ્ઞાનથી તો ઘણું બધું મળી શકે છે. હમ. ખાલી એકલું કર્મફલ સંબંધાભાવ નહીં. હમ. સમજ્યા કે નહીં? હમ. એટલે અહીંયા કૈમુતિક ન્યાય એના એમ સિદ્ધ કરવા માંગી રહ્યા છે કે ભાઈ જે વ્યક્તિને બ્રહ્મ જ્ઞાન છે એવો બ્રાહ્મણ એના સંબંધ માત્રથી જો કર્મફલ સંબંધાભાવ થઈ જતો હોય તો પુરુષોત્તમનું સાક્ષાત જેને જ્ઞાન થઈ જાય એને તો થાય જ નહીં. એમાં શું નવાઈ છે? સમજ્યા કે નહીં? કૈમુતિક ન્યાય સમજ્યા? યા એ કર્મતિક ન્યાય. હા હા ખ્યાલ આવ્યો. હા હા ખ્યાલ આવ્યો, હા. સમજ પડી. જે બ્રાહ્મણ સાથે સંબંધ થાય એ કોણ બ્રાહ્મણ? પેલા દે દાન છૂટે ગ્રહણ એ બ્રાહ્મણ નહીં. બ્રહ્મવિદ બ્રાહ્મણમ ઉચ્યતે. સમજ્યા કે નહીં? જે બ્રહ્મને જાણતો હોય એ બ્રાહ્મણ. એ બ્રાહ્મણની સાથે સંબંધ થવાથી કર્મફલનો સંબંધનો અભાવ થઈ જતો હોય તો સાક્ષાત પુરુષોત્તમનું જ્ઞાન જેને છે ડાયરેક્ટ જ જ્ઞાન એના એ જ્ઞાનથી કર્મફલ અસંબંધ થાય એમાં નવાઈની વાત છે જ નહીં કાંઈ. સમજ્યા કે નહીં? કોઈ નવાઈની વાત નથી. શું નવાઈ છે? આ કૈમુતક ન્યાય સમજાવવા માટે સેકન્ડ ઇન્ટરપ્રિટેશન છે. લક્ષ્મી આઈ ધવલભાઈ એટલે અહીંયા જે શ્રુતિ વાક્ય છે તમ વિદિત્વા બ્રાહ્મણો ભવતી એટલે તમ વિદિત્વાનું અહીંયા બીજું અથવાથી કહે છે એવું કહે છે? યસ, તમ વિદિત્વા એટલે પુરુષોત્તમ વિદિત્વા કે તમ શબ્દે ને કોનું જ્ઞાન? તમ ઇતિ બ્રાહ્મણમ વિદિત્વા. સમજ્યા કે નહીં? તમ તેનું જ્ઞાન. કોનું જ્ઞાન? કોનું જ્ઞાનથી બ્રાહ્મણો ભવતી? કોના જ્ઞાનથી કર્મફળ સંબંધાભાવ? પુરુષોત્તમના જ્ઞાનથી. પુરુષોત્તમના જ્ઞાનથી તો થઈ ગયું ઓલરેડી. હવે જે કહી રહ્યો છે તમ ઇતિ બ્રાહ્મણમ, એ બ્રાહ્મણને સાથે કે એ બ્રાહ્મણને પુરુષોત્તમનું જ્ઞાન છે એ બ્રાહ્મણના સંબંધથી કર્મફલ સંબંધાભાવ થાય છે. સમજ્યા? આ ઇન્ટરપ્રિટેશન કરી રહ્યા છે. કેમ? એટલે જેને સંબંધ જ્ઞાન છે, એટલે એટલે જેને સંબંધ જ્ઞાન છે
જ્ઞાન છે એને તો થાય જ છે, પણ જે એની સાથે સંબંધ ધરાવે છે એને બી એ જ ફળ મળે છે. કરેક્ટ કરેક્ટ. આવા બ્રાહ્મણ, આવા જે ભક્ત છે, જે પુરુષોત્તમના જ્ઞાની ભક્ત છે, એ ભક્તના સાથે પણ સંબંધ થાય તો પણ એનો કર્મફળ સંબંધ અભાવ થઈ જાય છે. એ અહીંયા કહી રહ્યા છે. એટલે એના સંગથી થાય છે એમ. એક્ઝેક્ટલી. સંગથી સંગાત સંજાય તે કામ. એક્ઝેક્ટલી. એટલે અહીંયા કહેવાનો અર્થ એ છે, કેમ આ ઇન્ટરપ્રિટેશન કરવું પડ્યું? હજુ પણ હું તમને કહું છું કે પુરુષોત્તમ જ્ઞાન મહત્તત્વેન પુરુષોત્તમ જ્ઞાન મુખ્ય ફલસ્ય અતિ મહત્વેન. મુખ્ય ફલ પુરુષોત્તમના જ્ઞાનનું મુખ્ય ફલ તો બહુ મોટું છે. ખાલી કર્મફલ સંબંધ નથી, એ તો નાનું અમથું ફલ છે. પુરુષોત્તમનો જ્ઞાનનો મુખ્ય ફલ, ધ મેઇન આઉટકમ, એ તો ઘણું મોટું છે. આ ટીચુકડો કર્મફલ સંબંધ અભાવ નથી. સમજ્યા કે નહીં? તો હવે એને ઇન્ટરપ્રિટ કઈ રીતે કરવું આને, આ શબ્દને? તો અહીંયા ગુસાઈજી કહે છે કે તમ વિદિત્વા બ્રાહ્મણો ભવતી ઇતિ શ્રુતેર બ્રાહ્મણ પદેન બ્રહ્મ વિદમ ઉચ્યતે. બ્રાહ્મણ શબ્દથી અહીંયા જે બ્રહ્મને જાણતો હોય એ બ્રાહ્મણ. તથા ચ હા, તો અહીંયા તથા ચ આદ્યપદેન બુદ્ધિસ્થ બ્રાહ્મણ મહાત્મ્ય ઉદ્દેશે. એવા બ્રાહ્મણના મહાત્મ્યને સમજવાથી કર્મફલ સંબંધ અભાવ થઈ જાય છે. તમ બ્રાહ્મણમ વિદિત્વા, તમ ઇતિ પુરુષોત્તમ વિદિત્વા નહીં. તમે સમજ્યા કે શું કહું છું? હા, સમજ્યા? બીજા બધાને ખબર પડે છે કે નથી પડતી? પડે જ સમજ. હા, પડી પડી. હા, સમજાય છે. આ કૌમિતિક નાય કીધું ને એના પરથી સમજ પડે છે થોડી. હા, કારણ કે હા, એટલે એ બ્રાહ્મણને જાણવાથી જો આટલું થાય તો સાક્ષાત પુરુષોત્તમના જ્ઞાનથી તો એનાથી કેટલું મોટું ફળ મળશે. એ કૈમ્યુતિક ન્યાયને કહેવાનું છે એક્ઝેક્ટલી. ખ્યાલ આવે ને? એ કૈમ્યુતિક ન્યાય અહીંયા કહેવાનો આશય અહીંયા ગુસાઈજીનો છે. કેમ ગુસાઈજીને કહેવાની જરૂર પડી? કેમ કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. શ્રુતિ સ્વયં કહે છે કે એવા પુરુષોત્તમના જ્ઞાનનું વર્ણન કરી શકાય એમ જ નથી. એવા પુરુષોત્તમને જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ લોકોના ફલને વર્ણન કરી શકાય એવું નથી. તો એ મહત ફલ ને તમે આટલા નાના સીમિત અર્થની અંદર કઈ રીતે ખપાવી શકો કર્મફલ સંબંધ અભાવમાં? આ તો મોદીને એવું કહેવા બરાબર છે કે મોદીજી અમારા ઘરે લાઈટ નથી ચાલતી, જરા લાઈટ ફિક્સ કરી આપો ને મોદીજી. અરે ભાઈ, તમારો બાપડો પુરુષોત્તમ કર્મફલ સંબંધ અભાવ કરવા બેઠો છે. સમજ્યા કે નહીં તમે હું શું કહું છું? હે? બરાબર. હા, ખબર પડી. અરે મોદીજીને મોટા મોટા કામ કરાવો, નાના નાના શાના કામ કરવા પડે છે? સમજ્યા? ગંગાજળનો એનો ઉપયોગ કરવાથી. હા, કર્મફલ સંબંધનો અભાવ એક તો ટીચુકડું માત્ર ફલ છે. એ તો એમે થઈ જાય. સમજ્યા? તો કૌમુતિક ન્યાય સમજાવવા માટે. હા, નહીં, એકચ્યુઅલી કૈમુતિક ન્યાય સમજાવવા નહીં, એકચ્યુઅલી પુરુષોત્તમનો જ્ઞાનનું મહાત્મ્ય મહત્વ મહત્વ સમજાવ કે પુરુષોત્તમ તો મોટા છે જ, પણ પુરુષોત્તમનું જ્ઞાન પણ એટલું બધું મોટું છે કે તમે આ નાના ટીચુકડા સીમિત જે ફલની અંદર તમે જે કન્ફાઇન કરી રહ્યા છો એને નહીં કન્ફાઇન કરો. સમજ્યા? તો આ રીતે ધવલભાઈ, અહીંયા જે શ્રુતિ વાક્ય છે તમ વિદિત્વા બ્રાહ્મણ ભવતી, તો એ બ્રહ્મવેત્તાના સંગથી પણ બ્રહ્મવેત્તા થવાય છે એવું? કરેક્ટ. હા, હમ.
કરેક્ટ. તમ ઇતિ જો તમ બ્રાહ્મણમ વિદિત્વા, જો તમ પુરુષોત્તમમ નહીં, પુરુષોત્તમ નહીં, જો નીચે ટીકામાં જ છે તમ ઇતિ બ્રાહ્મણમ, જો નીચે છે ને. તથા ચ આદ્ય પદેન બુદ્ધિસ્થ બ્રાહ્મણ મહાત્મ્યોદ્દેશે કૃતે સત્ક ઇતિ આકાંક્ષાયામ આહ. શું છે? વાંચો. વધ- તમે કયો ગિરધરજીની લો છો વિવરણો? મૂળ હમ. મૂળ છે આ. ઓ મોલમાં ઓકે હા. બુદ્ધિસ્થ બ્રાહ્મણ મહાત્મ્યોદ્દેશે કૃતે બરાબર હા. હમ. ઇતિ આકાંક્ષાયામ આહ. તમ બ્રાહ્મણમ વિદિત્વા. તમ બ્રાહ્મણમ છે ને. હા બરાબર. આમ શબ્દનો અર્થ શું કર્યો? બ્રાહ્મણમ બ્રાહ્મણ, વિદિત્વા. બ્રાહ્મણમ. એ બ્રાહ્મણને જાણીને શું થશે તો કહે છે વિહિત નિષિદ્ધ ફલ અસંબંધી ભવતી, છે ને. શું થશે? હમ. એવા બ્રાહ્મણોનો સંબંધ સંગથી શું થશે બોલો? કર્મના ફળનો સંબંધ કર્મનો નહીં સાથે થાય. સંબંધ નહીં રહે. વિહિત નિષિદ્ધ ફલ અસંબંધી ભવતી, બરાબર ને? વિહિત અથવા નિષિદ્ધ કર્મના ફલનો અસંબંધ થઈ જશે. ઇતિ લક્ષણ ઇતિ અર્થ. એ રીતે અહીંયા સમજ. સાક્ષાત ભગવદ વિદો ભક્તસ્યૈવ પદવિત સ્યાત તત જ્ઞાનાનુકૂલ પ્રયત્નવાન સ્યાત. હવે આટલું ખબર પડી ને તમને? તમ વિદિત્વા કૈમુતિક ન્યાય સમજમાં આવી ગયો ને? હવે કહે છે હવે કહે છે બ્રાહ્મણનો જ બ્રાહ્મણનો જ બ્રાહ્મણનો જકાર છે. એટલે અહીંયા શું કહે છે જો કે તમ બ્રાહ્મણમ વિદિત્વા વિહિત નિષિદ્ધ ફલ સંબંધી ભવતી ઇતિ લક્ષણ ઇતિ અર્થ. સાક્ષાત ભગવદ સાક્ષાત ભગવદ વિદો ભક્તસ્યૈવ પદવિત સ્યાત ભગવાનને જાણનાર ભક્ત જ ભગવાનને જાણનાર ભક્ત જ ભક્તનો જ ચરણને જાણનાર થાય છે. એટલે કે ભગવાનનો જે ભક્ત છે, ભગવાનનો જે ભક્ત છે, આ જે તમ વિદિત્વા બ્રાહ્મણમ, હા, તમ વિદિત્વા બ્રાહ્મણમ, તો ભગવાનનો ભક્ત જે અને જેને પુરુષોત્તમના જ્ઞાનનો સંબંધ છે, અથવા ભગવાનનો ભક્ત એકલો જ માત્ર પુરુષોત્તમ જ્ઞાન, ભગવાનનો ભક્ત જે છે
ભગવાનનો ભક્ત જે છે એ જ ભગવાનના પૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો અનુકૂળ પ્રયત્નવાળો થાય છે. એ અહીંયા ઇન્ટરપ્રિટેશન કરવું કે પદવિત ભવતી. પદવિત એટલે કે ભગવાનને જાણનાર થાય છે. તો એ રીતે અહીંયા એ રીતે ઇન્ટરપ્રિટેશન કરવું જોઈએ કે જેથી કરીને અહીંયા એક પુરુષોત્તમના જ્ઞાનને કોઈક લિમિટેડ સેન્સમાં એને ફલમાં એને સીમિત ન કરીએ. ફર્સ્ટ. સેકન્ડ, કે પુરુષોત્તમનું જ્ઞાન જે છે એક બસ ખાલી માત્ર જે કર્મફલ સંબંધ જે કર્મફલ સંબંધ જે છે તે પુરુષોત્તમના જ્ઞાનથી તો મળે જ છે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ પુરુષોત્તમના જ્ઞાન ધરાવનાર જે વ્યક્તિઓ છે તેના સંબંધથી પણ કર્મફલ અસંબંધ થઈ જાય છે. બરાબર. અને પુરુષોત્તમના જ્ઞાનથી જે છે તો માને ભક્ત્યા સંજાયતે ભક્ત્યા, તે રીતે ન્યાયીને પણ જે ભક્ત જે છે તે પણ પુરુષોત્તમના જ્ઞાનને ધરાવતો હોય છે. તો બ્રાહ્મણ શબ્દ જે છે એ અહીંયા પુરુષોત્તમના જ્ઞાન પૂર્ણ જ્ઞાનવાળો બ્રહ્મવિદ ઉચ્ચતે એ પણ ગણી શકાય. અને અહીંયા એમ પણ કહે છે કે એવો જે પુરુષોત્તમનો જ્ઞાનવાળો જો ભક્ત પણ હોય, એડિશનલી ભગવાનને જાણનારો પણ ભક્ત હોય, તો એ તો પરફેક્ટ અધિકારી છે કે પુરુષોત્તમ સાક્ષાત પુરુષોત્તમના જ્ઞાનનો અધિકારી. બરાબર. તો આ રીતે અહીંયા ઇન્ટરપ્રિટેશન કરવું જોઈએ. એટલા ઇન્ટરપ્રિટેશનથી કામ નહીં ચાલે કે જ્યાં એમ આપણે બધા સમજી રહ્યા છે કે પુરુષોત્તમના જ્ઞાનથી કર્મફલ અસંબંધ થાય, એટલા માત્રથી જસ્ટિફિકેશન નહીં મળે આનું. બરાબર. પુરુષોત્તમના જ્ઞાનથી ભક્ત પણ થાય છે, મહત ફલ પ્રાપ્ત થાય. આ મહત ફલ છે. કર્મફલ અસંબંધ તો નાનું ફલ છે, પણ પુરુષોત્તમના જ્ઞાનથી ભક્ત થવાય છે તો બહુ મહત. અને ભક્તથી પુરુષોત્તમ પ્રાપ્તિ થઈ જાય છે, એનાથી પણ મહત. તો પુરુષોત્તમના જ્ઞાનનું મહાત્મ્ય કેટલું બધું છે, તો એને આટલા નાના અર્થમાં સીમિત નહીં કરવું જોઈએ. સમજ્યા? એ અહીંયા કહેવાનો આશય છે કે તેથી કરીને અહીંયા કર્મશેષત્વ કહેવું ન જોઈએ. પુરુષોત્તમ જ્ઞાન કર્મશેષ નથી. હંમેશા પુરુષોત્તમનું જ્ઞાન કર્મશેષ ગણવું એ જરૂરી નથી. કર્મ જે છે જ્ઞાન જે છે એ કર્મનો હંમેશા અંશ જ રહેશે અથવા અંગ જ રહેશે એવું જરૂરી નથી. સમજમાં આવ્યું આટલું? કઈ ક્વેશ્ચન છે અહીંયા? બોલો, કોઈ ક્વેશ્ચન છે? ધવલભાઈ, અહીંયા આપણે જોયું કે પુરુષોત્તમનો જે જાણે છે એને જાણવાથી પણ થાય છે, તો પછી એ માટે એને જાણવાથી અથવા એના સંગથી તો એને સંગ કેવી રીતના, એટલે એકચ્યુઅલી એના માટે જે પ્રયત્ન કરવા પડે આપણી સાઈડથી આગળથી એ કેવી રીતના મેળવી શકે, એટલે કે એની એલિજિબિલિટી શું? કોની એલિજિબિલિટી? કે સૌથી પહેલા તો જાણવું છે કે આ બ્રહ્મવેત્તા છે, એ જાણવા માટે પણ જે માણસ જાણવા માંગે એની પણ પોતાની એલિજિબિલિટી હોવી જોઈએ ને, તો જ જાણી શકે ને. એની એલિજિબિલિટી માનવી પડશે કે કોઈ એલિજિબિલિટી હોવી જોઈએ તો જ એ જાણી શકશે, અને સાચી રીતે જાણી શકે ખરેખર બ્રહ્મવેત્તા છે કે નહીં એ પણ પાછું જાણવું કેવી રીતના જાણી શકાય એમ.
હવે એ તો એ સેપરેટ ઇશ્યુ છે. ઇસ્યુ છે. ઓકે. કઈ રીતે જાણી શકાય, ધીસ અ સેપરેટ ઇશ્યુ. અહીંયા એ ઇશ્યુ ડિસ્કસ નથી કરી રહ્યા આપણે. અહીંયા ઇશ્યુ એ છે કે સામ્ય શ્રુતિ છે. સામ્ય શ્રુતિની અંદર શું કહેવામાં આવ્યું? સામ્ય શ્રુતિની અંદર શું કહેવા, બોલો શું છે સામ્ય શ્રુતિ? તમ વિદિત્વા બ્રાહ્મણો ભવતિ. ના, એ સામ્ય શ્રુતિ નથી. વિદિત્વા મુનિર્ભવતિ. મુનિર્ભવતિ. ઓકે. હા. બરાબર. અને બીજી એશ એવ નિત્ય જે છે ને, જે પેલો એશ નિત્યો શું છે સામ્ય શ્રુતિની અંદર? 19ના સૂત્રમાં જાઓ, ફર્સ્ટ બે લાઈનની અંદર છે ને, એક મિનિટ. કર્મફલ સંબંધ છે ને, જો તો એ જે સામ્ય શ્રુતિની અંદર મેન ઇશ્યુ એ છે કે પુરુષોત્તમના જ્ઞાન વાળા લોકો છે તેમને કર્મનો ફલનો સંબંધ નથી થતો, એમ કહ્યું છે ને ત્યાં સામ્ય શ્રુતિની અંદર. તો જ્યાં ત્યાં કહ્યું તો પ્રોબ્લેમ એ છે કે ભાઈ જો એમ હોય તો પછી આ પૂર્વ પક્ષી અહીંયા આવીને કહે છે કે ભાઈ એ તો ચાલે નહીં. એટલે એ પૂર્વ પક્ષી અહીંયા એક બીજો એક જસ્ટિફિકેશન લઈને આવે છે કે ભાઈ જેટલા જ્ઞાનીઓ છે બધા બ્રહ્મવેત્તાઓ છે, બધા કર્મ કરનારા છે. એટલે જે એવું જરૂરી નથી કે હંમેશા જ્ઞાની છે તો કર્મ, અમુક એવા જ્ઞાનીઓ છે કે જે લોકો કર્મ કરે છે. એનું કઈ રીતે ઇન્ટરપ્રિટેશન કરવું? તો અહીંયા પૂર્વ પક્ષી કહે છે તેથી કરીને અહીંયા એમ સમજી જાવ કે આ અર્થવાદ છે. જ્ઞાનીઓ જે છે એના કારણે કર્મફલ સંબંધ નથી થતો, અર્થવાદ છે એમ માની લો. પ્રશંસા માટે છે, સ્તુતિ માટે છે, ખરેખર નથી, સ્તુતિ છે, ખરેખર નથી. સમજ્યા કે નહીં? સ્તુતિ માત્ર છે એમ જાણી લો. અરે તો પણ સ્તુતિ માત્ર તો આખો શાસ્ત્ર વૈયર્થાપત્તિ આવી જાય, બધું સ્તુતિ માત્ર થઈ જાય. તેથી કરીને ગુસાઈજી કહે છે ભાઈ આ સ્તુતિ માત્ર નથી, આ ખરેખર જ્ઞાનવાળા લોકોને કર્મનો ફલનો સંબંધ થઈ જાય છે. તો એ સિદ્ધાંત પ્રાપ્ત થતાની સાથે બીજો પ્રોબ્લેમ થઈ જાય છે કે ભાઈ પુરુષોત્તમનો જ્ઞાનનો આટલો જ ઉપયોગ, કર્મફલના સંબંધનો અભાવ, આ તો બહુ ઈશદ કહેવાય. એટલે અહીંયા સેકન્ડ ઇન્ટરપ્રિટેશન કરવાની જરૂર પડી. ભાઈ ઈશદ નથી, મહત જ છે, મહત ફલ છે. અને મહત ફલ શું છે? ભક્તિ. તો એ ભક્તિ મોટું ફલ છે. આ ચાલુ ખાતાનો નાનો અમથો કર્મફલ સંબંધ અભાવ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી. એ તો જે લોકોને પુરુષોત્તમનું જ્ઞાન છે એમના સંબંધી પણ થઈ જાય છે, એ કહેવાનો આશય. એ હશે બીજો આ ઇન્ટરપ્રિટેશન લીધું અથવા એટલે બીજો ઇન્ટરપ્રિટેશન લીધો છે, અથવા નહીં તો એની જરૂર નથી. એમને શ્રી ગુસાઈજીને બીજો ઇન્ટરપ્રિટેટ કરવાની જરૂરત જ નથી. રાઈટ. બરાબર. મહાત્મ્ય બતાવવા માટે પુરુષોત્તમના જ્ઞાનનું, જ્ઞાનનું મહાત્મ્ય બતા. એક્ઝેક્ટલી. કે આ કઈ આના આટલા ફલની અંદર ખપાવી ન શકાય પુરુષોત્તમને, પુરુષોત્તમના જ્ઞાનને. બરાબર. બરાબર. બોલો. બીજા કોઈ છે ક્વેશ્ચન? અહીંયા આ સૂત્ર પૂરું. જો કોઈ પ્રશ્ન ના હોતા પછી આ સૂત્ર પૂરો થાય છે. હવે નેક્સ્ટ આપણે સૂત્ર છે એ આપણે નેક્સ્ટ ટાઈમ શરૂ કરશું. અહીંયા જો કોઈ પ્રશ્ન હોય તો અહીંયા રાખીએ, આપણે જલ્દી રાખીએ. અહીં કોઈ પ્રશ્ન ના હોય તો, કારણ કે ઘણા સમય પછી મળ્યા છે ને તો આ લોકોને પાછું બધું વધારે પડશે, બધું હેવી પડી જશે ડોઝ. આજે તો વધારે હેવી ડોઝ થઈ ગયો છે ને.
કે બધાને સમજમાં આવ્યું પ્રોપર? સમજાય ગયું. સમજમાં આવ્યું. હા. આ શું છે, એક નાનો પેરેગ્રાફ છે ને, એક 2 લાઈન પણ છે ને, પણ જોડો બહુ આપણે વિચાર ન કરીએ ને તો સમજમાં ના આવે. હા, આ વિચાર કરવો પડે એની ઉપર, અને ટીકાઓ જોવી પડે તો સમજમાં આવે. ટીકા અને વિચાર ન કરીએ ને તો સમજમાં ન આવે, આ પંક્તિઓ લાગે નહીં. ગિરધરજી શું કહે છે? ગિરધરજી, કોઈ વાંચી છે ગિરધરજીની ટીકા? નથી વાંચી. એમાં શું કહે છે કે પક્ષાંતરમાં આહુ અથવા ઇતિ. વાંચો ને એમને, ગિરધરજીને વાંચો. પક્ષાંતરમ આહુ અથવા ઇતિ તદ આહ ઇતિ અનયા રૂચા મહત્વમ આહ ઇતિ અર્થ તદેવ વ્યાકુર્વંતી તમ વિદિત્વા ઇતિ શ્રુતે. તમ વિદિત્વાનો અર્થ અહીંયા શ્રુતિ એનો આશય એ કહે છે કે પદવિત્તમ વિદિત્વા ઇતિ શ્રુતે, એટલે કે પદવિત્તમ એટલે પુરુષોત્તમના જ્ઞાનને જાણનાર, એટલે ભગવદ વિષય ઇતિ. ને ભગવદ જ્ઞાની જ્ઞાનવત, એટલે કે જેને પુરુષોત્તમનો જ્ઞાન છે તે ઇતિ અર્થ. આ સુસ્થમ ઇતિ, આ સુસ્થમ ખ્યાલ ના આવ્યો કે સંન્યાસા શ્રમીન કર્મશેષત્વમ જ્ઞાનસ્ય નાસ્તિ ઇતિ અનવદ્યમ, એટલે કે કર્મશેષ કેવું જ્ઞાનને એ અનવદ્યમ છે, એટલે કહી ન શકાય. પણ આ સુસ્થમ એ ખ્યાલ ના આવ્યો એનું સ્વર્થ. એટલે સારું, બરાબર છે, યોગ્ય છે, ઉચિત છે એમ ને. ઓકે, હા, બસ એટલું જ છે, પછી આગળ નથી કર્યું. અને આપણા પેલા ઈચ્છારામજી શું કહે છે? ઈચ્છારામજી ક્યાંથી લે? કૂતો ભયમ અથવા ઇત્યાદિ મુખ્ય ફલસ્ય અકુતો ભય રૂપ ફલસ્ય. અકુતો ભય પદનું દાન કરનાર છે. અપ્રયોજકમ ઇતિ આશયેન આહુ અથવા બરોબર છે. આગળ પરિવાર અકુતો ભયમ ફરીથી. મુખ્ય ફલસ્ય અકુતો ભયરૂપ ફલસ્ય. પુરુષોત્તમનો જ્ઞાનનો મુખ્ય ફલ કર્મફલ સંબંધ અભાવ છે કે અકુતો ભયમ છે? હા, એ પૂર્વ એક અધિકારમાં આપણે જોયું અકુતો ભય પ્રાપ્ત. હા, પૂર્વ અધિકારમાં ક્યાંક જોયું હતું આપણે. મુખ્ય ફલ શું છે? પણ પુરુષોત્તમના જ્ઞાનનું મુખ્ય ફલ શું છે? અકુતો ભય છે કે કર્મફલ સંબંધ? અકુતો ભય. અકુતો ભયમ છે. તો પછી આટલા નાના સીમિત અર્થમાં કઈ રીતે રિસ્ટ્રિક્ટ કરી શકીએ? સૂત્રફળ જેવું લાગે. અનયર્ચા ઇત્યાદિ. અનયર્ચા અનયર્ચા ઇત્યાદિ આદ્ય પદેન તમ ઇતિ આદ્ય પદેન, એટલે કે તમ વિદિત્વામાં જે પદ છે એ આદ્ય પદ કહ્યું. ઇતિ લક્ષણે ઇત્યનેન બ્રહ્મવિદ સ્વરૂપમ ઉક્તમ. બ્રહ્મવિદ, બ્રહ્મને જે બ્રહ્મને જાણે છે એનું સ્વરૂપ લક્ષણ, સ્વરૂપનું બ્રહ્મનો નહીં, બ્રહ્મના જાણનાર વ્યક્તિનું સ્વરૂપ કહે છે. એટલે બ્રહ્મવિદનું પણ એટલું જ મહાત્મ્ય છે એ સમજાય. સાક્ષાત એટલે કે ઇત્યાદિ તથા ચ બ્રહ્મવિદ જ્ઞાનાત એતાદ્રશે ફલે સતી સાક્ષાત પુરુષોત્તમ વિદઃ કિમ મહાત્મ્યમ મહાત્મ્યમ વાચ્યમ કિમુતિક ન્યાયને એબિધિક ન્યાય ઇતિ અર્થ. જે પુરુષોત્તમને જાણનાર છે એના જ્ઞાનથી જો બધું મળી જતું હોય, કર્મફલ સંબંધ થઈ જતો હોય, તો સાક્ષાત પુરુષોત્તમના જ્ઞાનમાં આ ફલ પ્રાપ્ત થાય એમાં શું આશ્ચર્ય થાય જ. એ તો તત્ શબ્દસ્ય તસ્યૈવ પદવિદ સ્યાદ, એટલે તમ વિદિત્વામાં જે તત્પદ છે એ તસ્ય એવ પદવિદ સ્યાદ, એટલે કે પુરુષોત્તમનો જ્ઞાન વાળો. પદવિદ એટલે પુરુષોત્તમના જ્ઞાન વાળો. ઇતિ શ્રુતિ તત્ શબ્દસ્ય. બરાબર ને? તો સર્વમ સુસ્થમ. સુસ્થમ. હા, વખારે સુસ્થમ. સાક્ષાત નું એક્ઝેક્ટ મિનિંગ શું થાય? સાક્ષાત અહીંયા લખજો ઇત્યાદિ એટલે
સમજો નહીં? સાક્ષાત ઇત્યાદિ એટલે સાક્ષાત નું મિનિંગ અહીંયા કે શું લીધું અહીંયા એક્ઝેક્ટલી? સાક્ષાત પુરુષોત્તમ સાક્ષાત નહીં લખ્યું સાક્ષાત ઇત્યાદિ તથા ચ બ્રહ્મ વિજ્ઞાનાદ એતાદ્રસે ફલે સતી સાક્ષાત પુરુષોત્તમ વિદ કી મહાત્મ્યમ. એ જ સાક્ષાત પુરુષોત્તમનો જ્ઞાન, પુરુષોત્તમ જ્ઞાનનો સાક્ષાત ફલ, કર્મ ફલ અસંબંધો, એમાં શું નવાઈ એમ કહે છે. પરંપરાએ કર્યું ને આપણે, પરંપરાએ શું થયું? પુરુષોત્તમ જ્ઞાન, પછી હા. પુરુષોત્તમ જ્ઞાન જેની જોડે છે તે વ્યક્તિ, અને પછી કર્મફલ અસંબંધ. 3 લેયર થયું ને પરંપરાયા. હા પરંપરાયા થતું હોય તો ડાયરેક્ટ થાય જ ને. બરાબર. હા સમજ્યા? સમજ્યા કે નહીં? હા કૈમુતિક ન્યાય સમજ્યા ને? પરંપરાયા થતું હોય તો ડાયરેક્ટ તો થાય જ ને. રાઈટ તો થઈ જાય. રાઈટ. જેને ડાયરેક્ટ પુરુષોત્તમ જ્ઞાનમાં સામર્થ્ય નહીં હોય હા કર્મફળ અસંબંધ કરાવવામાં. કારણ કે બેઝિકલી પુરુષોત્તમનો જ્ઞાન જેનામાં છે એનામાં પણ સામર્થ્ય કોના કારણે આવી રહી છે? પુરુષોત્તમના જ્ઞાનના કારણે. તો પછી તો સ્વાભાવિક રીતે તો લેવું. ડાયરેક્ટ પુરુષોત્તમના જ્ઞાનથી જ કર્મફળ અસંબંધ થઈ જાય, એમાં તો શું નવાઈ છે એમ કે છે. હા બરાબર. એટલે આ 3 લેયર એટલે આ રીતે થયું ને. પરંપરા એટલે કે સાક્ષાત પુરુષોત્તમ જ્ઞાન, અને પછી જે પુરુષોત્તમનું જ્ઞાન જેને છે તે, ને કર્મફળ સંબંધનો અભાવ. આ 3. બરાબર છે. આ રીતે જ જાઓ. બરાબર. હમ. ચાલ અહીંયા રાખીએ. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, સબ જગ માં જય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ केरो, साधन और नहीं या कली में, जासो हो य निवेरो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ई न चरण न केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, द्वारिकाधीश की जय, सर्व वैष्णव जय श्री कृष्ण.